દસાડા તાલુકામાં તળાવ ઊંડા કરવાના પ્રોજેક્ટને લઈ અને વિવાદ સર્જાયો છે। મીઠાગોડા ગ્રામ પંચાયત ઉપસરપંચ સહિતનો વિરોધ। રણમાં જતું જે ઓવરફ્લો પાણી છે તેને અટકાવવાનો છે આ પ્રોજેક્ટ। સર્વે વિના કામગીરીની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ખાનગી સંસ્થાના કહેવાથી કામગીરીને મંજૂર કર્યાનો આરોપ લાગ્યો છે। રણમાં નર્મદાના નીર મીઠાને નુકસાન કરતા હોવાનો પણ આરોપ છે। 3 ફૂટ ઊંડાઈ લેવાના બદલે લેવરિંગ થતું હોય આમે ડોઝરથી કામ લેવા છે તો જ કંઈક કામનું વિતરણ થાય અને આ કણે કહે કે પાણી ચેનલનું આવે પણ પાણી આવતું જ નહીં ચેનલનું કોઈ કાળે ખેડૂતોને પૂરતું પાણી મળતું જ નહીં તો ઓવરફ્લો પાણી કેવી રીતે થાય જ નહીં। આનું વિલાસર તળાવની કામગીરી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યાં અમે ઊભા છીએ। હવે આ એન્જિનિયર સાહેબ અત્યારે મુલાકાત માટે આવ્યા હતા। એમને કહ્યું કે અહીંયા 3 ફૂટ ઊંડું કરવાનું છે અને 900 મીટર લાંબુ અને 200 મીટર પહોળું કરવાનું છે। પણ અહીંયા તો 4 ટ્રેક્ટરો દ્વારા હાલ તમે જોઈ શકો છો કે 4 ટ્રેક્ટરથી ખાલી ફક્ત કલ્ટી મારી અને જેમ લેવલિંગનું કામ ચાલતું હોય એ રીતે કામગીરી ચાલુ છે। હવે આ 4 ટ્રેક્ટરથી અહીંયા 300 ફૂટ કઈ રીતે ઊંડું થશે, 3 ફૂટ કઈ રીતે ઊંડું થશે અને હાલ આ પ્રમાણે હવામાન વિભાગે તો હમણાં આગાહી આપી છે તો એ પહેલા એ માપ મુજબ કઈ રીતે કામગીરી પૂર્ણ થશે। અમારા ગામ મીઠાગોટા ગામનું વિલાસર તળાવ છે ત્યાં આવ્યા તો જોયું તો કામગીરી તો આ તો ગાળવાના બદલે લેવલિંગનું કામ ચાલતું હોય તેવી અમને દેખાય છે। આ ઘણા જે હતા હાલ સાહેબને બોલાયા, સાહેબે એવું કીધું કે કોઈ સંસ્થા દ્વારા આ ઘણા આયોજન કરાયેલું છે એટલે કે નર્મદાનું પાણી રોકવા માટે અગરિયાને રણમાં પાણી ના પહોંચે, અગરિયાનું કોઈ નુકસાન ના થાય એના કારણે પાણી રોકવાનું કામ છે। તો અત્યારે હાલ જે પરિસ્થિતિમાં કામ ચાલુ છે એ કામ બગડે તેવું લાગે છે। થોડા સમયમાં વરસાદની પણ આગાહી આલેલી છે તો વરસાદ થઈ જશે તો આ કામ થઈ શકે તેવું નથી।